ગાઈસ આજે તો લઈ જવાના છે આઈટીઆઈમાંથી વિઝિટ સારું મિયાપુર ચોકડીએ, પણ અહીંયા ભાવેશ આવે એની રાહ જોતા હતા અમે ભાવિન હાથે, પણ ભાવેશ આવી ગયા તો પછી અહીંયાથી અમે નીકળી ગયા હતા મિયાપુર ચોકડીએ જવા સારું. એન્ડ સીધા આવી ગયા હતા અમે મિયાપુર ચોકડીએ. એન્ડ અહીંયા અમારી વિઝિટ હતી. અહીંયા આપણે આ ટ્રેક્ટરની વિઝિટ હતી. આ મોડલનું નામ છે સોનાલિકા D52 AXTOIT એન્ડ મારા ખ્યાલથી આ જ છે. એન્ડ સર લોકો આના સિલિન્ડર એન્ડ એન્જિન વિશે સમજાવતા હતા. અને આ વિઝિટ પત્યા બાદ અમારી એક બીજી વિઝિટ હતી કરચેલિયા, એન્ડ ત્યાં જવાનું છે તો હમણાં નીકળી ગયા હતા. પણ આપણે ભાવેશભાઈનું ફોર્મ ભરવાનું બાકી જ હતું તો કરચેલિયા પ્રોડ્યુસર સ્ટુડિયોમાં આવી ગયા હતા. ભાવિનનું ને મારું તો અમે ભરી જ જેટલું હતું તે તમે જોયું જ હશે વ્લોગમાં. તો અંદર આવી ગયા હતા અને ભાવેશભાઈનું ફોર્મ ભરતા હતા, અને તે ભર્યા બાદ અમે આવી ગયા હતા કરચેલિયા. અહીંયા અમારી બીજી વિઝિટ હતી હીરોમાં. એન્ડ અહીંયા વિઝિટમાં અમે આવ્યા હતા, અહીંયા મસ્ત કડક ચાય પીવા મળી ગઈ હતી તો તે પીધી હતી. અને ત્યારબાદ અમારા એક્ટિવા વિશે એ લોકો સમજાવતા હતા. કદાચ આનું મોડલ છે હીરો ડેસ્ટિની 125 મારા ખ્યાલથી. એન્ડ પ્રોનાઉન્સમાં કંઈ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. એન્ડ ત્યારબાદ એના સ્માર્ટ ડિજિટલ મીટર વિશે સમજાવતા હતા એ લોકો. એન્ડ પછી પછાડની રેર સાઇડ વિશે સમજાવતા હતા, અને તે સમજ્યા બાદ આવી ગયા હતા અંદર. અને આ જે સ્પ્લેન્ડર મોડલ છે હીરોનું તેનું સેન્સર ટાઈપ જેવું છે એ બાઇક, તેના વિશે સમજાવતા હતા. થોડુંક તમને બતાવો, તમે બી જોઈ લો થોડુંક. જે રીતની પિકઅપની જરૂર હોય તે પ્રમાણે એની પોઝિશન પર કઈ પોઝિશન પર છે તે આ મેગ્નેટ કઈ પોઝિશન પર છે પિસ્ટન તે આના પરથી ખબર પડે. ત્યારબાદ વિઝિટ પૂરી થઈ ગઈ હતી તો અમે નીકળી ગયા હતા ઘરે. પણ અમે ઘરે નહીં ગયેલા હતા, મેં ભાવેશ જતી રહેલા હતા એના ઘરે નેરેથી. એન્ડ અમે આવી ગયા હતા ભાવિન સાથે જોરી ટાંકીએ ફોટો પાડવા સારું. અને ફોટો પાડતા થાકી ગયા હતા તો કોણ લઈને આવેલા હતા તે ખાતા હતા. અને તે ખાઈને પછી મેં નીકળી આવ્યો હતો ઘરે. એન્ડ આજના માટે આટલું જ. મળીએ નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.